નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આજે દુનિયામાં આટલા બધા કાયદા, સરકારો, બંધારણો અને સત્તાવાળા હોવા છતાં શા માટે ભ્રષ્ટાચાર વધે છે? શા માટે ન્યાય મોડો મળે છે? શા માટે સામાન્ય માણસ હંમેશા પીડિત રહે છે? જો વર્તમાન શાસન પ્રણાલીઓ સાવ સાચી હોત તો દુનિયા આજે આવી કેમ હોત? અત્યારે આપણી દુનિયામાં સામાજિક અસમાનતા, આર્થિક અસમાનતા, મોંઘવારી, નિરક્ષરતા, નૈતિક પતન, સામાજિક વિખવાદ, આરોગ્ય સંભાળની અસમાનતાઓ, બેરોજગારી, પર્યાવરણ અને આબોહવાના પડકારો, વિક્ષેપકારક ટેકનોલોજી, સામાજિક અને રાજકીય ધ્રુવીકરણ, સ્થળાંતર અને વિસ્થાપન, માનસિક સ્વાસ્થ્યના પડકારો, સામાજિક વિકાસના પડકારો, આર્થિક મુશ્કેલીઓ, કુદરતી આપદાઓ, ખોરાક અને પાણીની અસુરક્ષા, સામાજિક અને રાજકીય અસ્થિરતા, શૈક્ષણિક અસમાનતા, ડિજિટલ વિભાજન, સાયબર સુરક્ષા ધમકીઓ, વ્યક્તિગત આઝાદી સામેના જોખમો, સામાજિક ભેદભાવ, ઉભરતી બીમારીઓ, ભ્રષ્ટાચાર, શાસનમાં પારદર્શિતાનો અભાવ, હિંસા અને ગુનાખોરી જેવી મોટી મોટી પહાડ જેવી સમસ્યાઓ પ્રવર્તે છે. શું તમે અત્યારની દુનિયાની આવી પરિસ્થિતિથી સંતુષ્ટ છો? કે તમને લાગે છે કે આ પરિસ્થિતિને બદલીને સુધારવા માટે કોઈ મોટી સામાજિક અને રાજકીય ક્રાંતિની જરૂર છે? ક્રાંતિની જરૂર છે તો શું એ ક્રાંતિ શું છે અને કોણ લઈ આવશે એ ક્રાંતિ? મિત્રો, આ પ્રશ્નો અત્યારે વૈશ્વિક સમાજ માટે એક મહત્વનો ચર્ચાનો મુદ્દો બને છે. પણ ગમે તેટલી ચર્ચાઓ કરીએ, વિચારણાઓ કરીએ અને વાટાઘાટો પણ કરીએ તો પણ અંતે એનો નિષ્કર્ષ શું આવે છે? અંતે આ બધી પહાડ જેવી મોટી મોટી વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન શું છે? આજે વિશ્વની કોઈ વ્યક્તિ પાસે આ બધી સમસ્યાઓનું કોઈ સચોટ સમાધાન નથી. તો પછી કરવું શું? કઈ રીતે આ પરિસ્થિતિને બદલીને સુધારવી? મિત્રો, તમને વધારે કાંઈ વિચારવાની હું જરૂર નથી પાડતો, કારણ કે મારી પાસે આ બધી સમસ્યાઓનું ઓલરેડી એક સમાધાન છે. અને એ શ્રેષ્ઠ સમાધાન એટલે autocommunocracy, an ideal system of administration. autocommunocracy એ મેં શોધેલી પ્રશાસનની એક નવી પદ્ધતિનું નામ છે. આ એક એવી પ્રશાસનની નવી પદ્ધતિ છે કે જે જૂની 3 પ્રશાસનની પદ્ધતિઓનું સર્વશ્રેષ્ઠ મિશ્રણ કરી
અને એમાં ઘણા આદર્શ સુધારાઓ કરીને બનાવવામાં આવી છે. આ 3 જૂની પ્રશાસનની પદ્ધતિઓના નામ છે ઓટોક્રેસી, કોમ્યુનલિઝમ અને ડેમોક્રેસી. માટે ઓટોક્રેસીમાંથી ઓટો, કોમ્યુનલિઝમમાંથી કોમ્યુનો અને ડેમોક્રેસીમાંથી ક્રેસી શબ્દો કાઢીને મેં આ સિસ્ટમને નામ આપ્યું છે ઓટોકોમ્યુનોક્રેસી. ઓટોકોમ્યુનોક્રેસીનો અર્થ થાય છે ઓટો એટલે સ્વયં, કોમ્યુનો એટલે કે સમુદાય અને ક્રેસી એટલે કે શાસન, એટલે કે સ્વસજાગ વ્યક્તિઓ દ્વારા સમાજનું સ્વયં શાસન. મિત્રો, ઓટોક્રેસી, કોમ્યુનલિઝમ અને ડેમોક્રેસી પણ પોતાના સમયની સારી અને વ્યવસ્થિત પ્રશાસનની પદ્ધતિઓ હતી અને છે પણ ખરા, તે વાતમાં કોઈ ના નથી. પણ આ ત્રણેય પ્રશાસનની પદ્ધતિઓની અમુક મર્યાદાઓ અને ખામીઓ હતી અને છે પણ ખરા. માટે એ 3માંથી એકેય પ્રશાસનની આદર્શ કે સંપૂર્ણ પદ્ધતિ નથી. જો આ 3માંથી એકેય પ્રશાસનની આદર્શ કે સંપૂર્ણ પદ્ધતિ હોત તો અત્યારે આખી દુનિયામાં તે પ્રવર્તમાન હોત અને દુનિયામાં આટલી બધી પહાડ જેવી મોટી સમસ્યાઓ ક્યારેય ન સર્જાઈ હોત. જ્યારે ઓટોકોમ્યુનોક્રેસી એ પ્રશાસનની એક આદર્શ અને સંપૂર્ણ પદ્ધતિ છે, જેમાં ટોપ લેવલ ઉપર ઓટોક્રેટ, મિડલ લેવલ ઉપર કોમ્યુનિટી અને બોટમ લેવલ ઉપર સામાન્ય પ્રજાની સંયુક્ત સહભાગિતાથી પ્રશાસન ચલાવવાની વાત છે. આ સમયે તમને કદાચ થશે કે આવી કોઈ સિસ્ટમ બનાવવી શક્ય જ નથી. તો મિત્રો, યાદ રાખજો કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. અને આ સિસ્ટમની વિસ્તૃત માહિતી મેં મારી જાતે તૈયાર પણ કરી લીધી છે. એ વિસ્તૃત માહિતી ઉપર મેં એક પુસ્તક પણ પ્રકાશિત કરેલું છે, જેનું નામ છે ઓટોકોમ્યુનોક્રેસી, એન આઈડિયલ સિસ્ટમ ઓફ રૂલ. આ પુસ્તક એમેઝોન ઉપર ઉપલબ્ધ છે. તમે તે વાંચીને આ સિસ્ટમ વિશે વધારે વિસ્તૃત માહિતી જાણી શકો છો. ઘણા લોકો એમ પણ પૂછશે કે આ બધું આદર્શ છે તે વાતમાં ના નહીં, પણ શું આ બધું શક્ય છે? તો યાદ રાખો કે લોકશાહી પણ એક સમયે સ્વપ્ન હતી અને માનવ અધિકાર પણ ક્યારેક કલ્પના જ હતી. ઓટોકોમ્યુનોક્રેસી એક દિવસમાં લાગુ થઈ જાય તેવી પદ્ધતિ નથી, પણ તે માનવ સમજણની, વિકાસની અને ઉદ્ધારની આગળની કડી છે. ઓટોકોમ્યુનોક્રેસીની આદર્શ શાસન પ્રણાલીમાં ભય વિનાનું શાસન, ભ્રષ્ટાચાર વિનાનો સમાજ અને લડાઈ વિનાનો ન્યાય, આ બધું સામેલ છે. પણ આ પ્રણાલી માટે માનવ જીવનનું શિક્ષણ
આત્મજ્ઞાન અને સામૂહિક જાગૃતિ, આ બધું જરૂરી છે. મિત્રો, મને લાગે છે કે અત્યારે આપણે ઓટો કોમ્યુનોક્રેસી જેવી નવી સિસ્ટમની વૈચારિક, સામાજિક અને રાજકીય ક્રાંતિની જરૂર છે. જો આવી કોઈ મોટી ક્રાંતિ નહીં આવે ને, તો આપણી દુનિયાની અત્યારની પહાડ જેવી મોટી સમસ્યાઓનું સમાધાન ક્યારેય નહીં થઈ શકે. ઓટો કોમ્યુનોક્રેસી એ એક નવી રાજકીય પરિવર્તનકારી પ્રશાસનની પદ્ધતિ છે, જે સમાજમાં શાંતિ, પ્રામાણિકતા અને સામૂહિક સમૃદ્ધિની આશા ઊભી કરે છે. આ સિસ્ટમને ફક્ત પરિવર્તન માટેનું આહ્વાન સમજવાની જરૂર નથી. તે તો માનવ વિકાસ માટે ઝંખતા વિશ્વ માટે એક સ્વપ્નદ્રષ્ટા આધુનિક ક્રાંતિ છે. ઓટો કોમ્યુનોક્રેસી ભૂતકાળની ખામીયુક્ત પ્રણાલીઓને તોડી પાડતી અને તેને શુદ્ધ, લગભગ સંપૂર્ણ શાસન મોડેલ સાથે બદલવા માટે રચાયેલ એક નવીન માળખું રજૂ કરે છે. સમાનતા, કરુણા અને ન્યાયના કાલાતીત સિદ્ધાંતોમાં મૂળ ધરાવતી આ ક્રાંતિકારી વ્યવસ્થા અન્યાય અને અસંતોષના ઊંડા મૂળિયાઓને કારણે સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રયાસ કરે છે, જે એવા એક સમાજ માટે માર્ગ મોકળો કરે છે જ્યાં દરેક વ્યક્તિ વિકાસ કરી શકે. માનવતાના પડકારોના મૂળ કારણોને સંબોધીને ઓટો કોમ્યુનોક્રેસી એવી દુનિયાની કલ્પના કરે છે જ્યાં નૈતિક મૂલ્યો પુનઃસ્થાપિત થાય છે, સપનાઓ સાકાર થાય છે અને સમુદાયો સંવાદિતા અને હેતુના સહિયારા પ્રયાસોમાં એક થાય છે. આ એક વ્યાપક પ્રણાલી છે જે નેતૃત્વ અને સામાજિક સંગઠનોને ફરીથી પરિભાષિત કરે છે. સત્તા અને વિશેષાધિકાર કરતાં ન્યાયીપણા અને સામૂહિક સુખાકારીને પ્રાથમિકતા આપે છે. આ નવી સિસ્ટમ ભ્રષ્ટાચાર, અસમાનતા અને સામાજિક વિભાજન જેવા મુખ્ય મુદ્દાઓનો સામનો કરે છે, જે કાયમી પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે વ્યવહારુ અને આદર્શવાદી પદ્ધતિઓ પ્રદાન પણ કરે છે. આ સિસ્ટમ વ્યક્તિઓને તેમના સાચા વિકાસની પૂરેપૂરી સંભાવનાને ઉજાગર કરવા માટે સશક્ત બનાવે છે અને એક એવા સમાજને પ્રોત્સાહન આપે છે જ્યાં દરેક વ્યક્તિગત વિકાસ કરી શકે અને સાંપ્રદાયિક સમૃદ્ધિનો એકસાથે વિકાસ ચાલે. ઓટો કોમ્યુનોક્રેસી ફક્ત એક સૈદ્ધાંતિક પદ્ધતિ નથી. તે એવા લોકોનો એક સામૂહિક અવાજ છે જેઓ વૈશ્વિક સમુદાય તરીકે શાસન કરવાની, જીવન જીવવાની અને સમૃદ્ધિની રીતમાં વિકાસશીલ પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર છે. શું ઓટો કોમ્યુનોક્રેસી એ આપણા મુશ્કેલી ભર્યા અત્યારના સમયમાં
આશાના નવા કિરણ તરીકે ઉભરી આવશે? શું તે માનવજાતને જેની ખૂબ જ જરૂર છે તે માર્ગદર્શક બળ પૂરું પાડશે? કે પછી તે પરિવર્તનના પ્રતિકારને કારણે દબાઈ જઈને એક અધૂરું વિઝન બની રહેશે? આ પ્રશ્નનો જવાબ તો સમય જ આપશે. આ પ્રશ્નોના જવાબો ખુલ્લા હૃદય અને નિર્ભય દ્રઢતા સાથે આ ક્રાંતિકારી વ્યવસ્થાને સ્વીકારવાની આપણી સામૂહિક તૈયારીમાં સામેલ છે. ઓટોકોમ્યુનોક્રેસી એ શાસનના ભવિષ્યને અને માનવતાની મહાનતાની સંપૂર્ણ સંભાવનાને સમજવા માંગતા કોઈ પણ વ્યક્તિ માટે એક દ્રષ્ટાંત સ્વરૂપ છે. તે આપણા વિશ્વના કલ્યાણ માટે ફરીથી સંયોજિત થવા માટેની એક આદર્શ માર્ગદર્શિકા છે. સ્વપ્નદ્રષ્ટા લોકો, વરિષ્ઠ નેતાઓ અને સારા આવતીકાલનું સ્વપ્ન જોનારા બધા લોકો માટે આ એક અમલમાં લાવવા જેવી ક્રાંતિની પહેલી પહેલ છે. મિત્રો, જો તમને લાગે છે કે વર્તમાન શાસન પ્રણાલીઓ નિષ્ફળ જઈ રહી છે, તો ઓટોકોમ્યુનોક્રેસી તમારા માટે છે. હવે આપણે સત્ય, ન્યાય અને પ્રેમની પ્રકાશિત થઈ શકે એવી એક વિકાસશીલ દુનિયાના ઓટોકોમ્યુનોક્રેસી રૂપી આકર્ષક દૃષ્ટિકોણથી પ્રેરિત થઈએ અને એક એવી દુનિયા જ્યાં ઉજ્જવળ ભવિષ્યનો ઉદય સ્વપ્ન નહીં પણ મૂર્ત વાસ્તવિકતા બને. અને એના સર્જન માટે હવે આપણે સહુ આગળ વધીએ. અંતે હું આપ સર્વેને એટલું જ કહીશ કે ધ જર્ની ઓફ 1,000 miles begins with a single step. તમારો ઓટોકોમ્યુનોક્રેસી માટે માંડેલો આજનો પહેલો કદમ સમગ્ર માનવ જાતિના આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટે એક સીમાચૂન્યરૂપ પગલું બની રહેશે. ઓટોકોમ્યુનોક્રેસી સિસ્ટમની વિસ્તૃત માહિતી આપણે હવે મારા પછીના આવતા વિડીયોઝમાં ચોક્કસ જોઈશું. ત્યાં સુધી અત્યારે હવે હું આપ સર્વેની રજા લઈશ. અલવિદા. નમસ્કાર.